નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ચૈતર વસાવાને કેમ સરકારી પ્રોગ્રામોમાં આમંત્રણ આપવામાં આવતું નથી, કોના ઈશારે કરવામાં આવે છે આ કામ, અને વારંવાર ચૈતર વસાવાની એમના વિસ્તારની અંદર સરકારી પ્રોગ્રામોમાં કેમ કરવામાં આવે છે અવગણના. સમગ્ર ઘટના વિશે આપણે ડિટેલમાં પ્રકાશ પાડવાના છીએ, પરંતુ એ પહેલાં એક એવી ઘટના બની છે જે ઘટના વિશે હું આપને જણાવવાનો છું. વાતચીત એવી હતી કે ચૈતર વસાવાના વિસ્તારની અંદર ધ મોડર્ન સ્કૂલ કરીને એક સ્કૂલનું ઉદ્ઘાટન હતું. સ્કૂલના ઉદ્ઘાટનની અંદર મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ત્યારબાદ કલેક્ટર શ્રી, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને બધા જ વહીવટી તંત્ર અને બધા જ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું કે ન તો એમને જાણ કરવામાં આવી હતી. અત્યારે આ સરકારની અંદર એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જેને લોકપ્રતિનિધિત્વ તરીકે ચૂંટેલા છે, પરંતુ એવો વિરોધની પાર્ટીના છે, તો સરકારી પ્રોગ્રામોમાં એમને આમંત્રણ નહીં આપવાનું. સરકારી પ્રોગ્રામ હોય એટલે નરેન્દ્ર મોદીના ફોટા લગાવી દેવાના, આપણા મુખ્યમંત્રીના ફોટા લગાવી દેવાના, ત્યારબાદ એની અંદર કોઈ વિરોધ પક્ષના નેતાનું ક્યાંય નામ પણ ન હોવું જોઈએ અને વિરોધ પક્ષના નેતાને એમાં બોલાવવાનો જ નહીં. આવી જે સિસ્ટમ ચાલુ થઈ છે, આ સિસ્ટમને તોડવા માટે કરી અને ચૈતર વસાવા ધ મોડર્ન સ્કૂલનું જે ઉદ્ઘાટન રાખેલું હોય છે એ જગ્યાએ પહોંચી જાય છે અને એ જગ્યાએ પહોંચી અને કલેક્ટરને લઈ લે છે ઉધડે હાથ. બેઠા છો, સાંસદ સાહેબ પણ છે. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ. મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ. આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી. મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000 નો, 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી, તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ. તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે આવો, બંધ કરી દે એટલે, બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે, બંધ કરી દો એટલે, બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ
તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ, ને દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર રહું છું. ભાઈ ભાઈ ચલો શાંતિથી બેસી જાઓ, બધા બેસી જાઓ. એ ભાઈ બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ, આગળ નહીં, બેસી જાઓ શાંતિથી. ભાઈ ભાઈ એ ભાઈ ચાલો ભાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ. તો મિત્રો તમે જોયું કે કલેક્ટરને ને બધાને કેવા ઉધડાયા લઈ લીધા કે લોકશાહીની અંદર, લોકમતની અંદર મારો પોતાનો અધિકાર છે, તો મને કેમ તમે બોલાવતા નથી? જ્યારે આ વાતચીત કરીને સમગ્ર મામલો ત્યાં ગરમાયો. તો આ વખતે મનસુખ વસાવા તો ત્યાં બોલ્યા નહીં. એમને ખબર કે ભાઈ આપણે બોલે મેળાવતું નથી, આપણે દર વખતે ચૈતર વસાવાન બંને સામે સામે આવી એવો શાંતિથી સાંભળ્યા. પરંતુ જ્યારે એમનો નંબર આવ્યો ત્યારે એ પણ એવો શું બોલ્યા એ પણ તમને હું સંભળાવી દઉં. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ ખાસ વારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં. ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં, આદિવાસી સમાજનો અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી. મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે. સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે. ભાઈ પ્રધાનમંત્રી આવે, ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં? અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે, બે ટાઈમ જે મળે છે, તમામ પ્રકારની સુવિધા આપી છે, લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે. બહારની જે ટીમો આવી છે, બિરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમોએ ડેટા પણ આવી છે ને નૃત્યો એમને કર્યા છે. આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને. તો મિત્રો સાંભળ્યું, તમે એમને કહ્યું કે દર વખતે તમે મોદી સાહેબમાં ભ્રષ્ટાચાર કર્યો ને એ આવતા હતા, મોદી સાહેબનું અપમાન કર્યું, જનતાનું અપમાન કર્યું ને બધું જ ટાગડ ધીના ચાલ્યા. પરંતુ આ બધાની વચ્ચે આપણે આજે વાતચીત એ કરવાના છીએ કે શું ખરેખર એક ધારાસભ્યને પોતાના વિસ્તારની અંદર કોઈ પણ સરકારના વિકાસ કામો થતા હોય તો કામની અંદર બોલાવો કે ન બોલાવો છે? તો વાતચીત કરીએ વિગતે વાતચીત કરીએ તો કોઈ પણ જનતાનો પ્રતિનિધિત્વ કરતો વ્યક્તિ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે ગામનો સરપંચ પણ કેમ ના હોય, પરંતુ એ જનતાનો સેવક છે. એટલે કોઈ પણ વહીવટી કાર્યની અંદર જ્યારે એનું ઉદ્ઘાટન પ્રસંગ રાખવામાં આવે ત્યારે એ વ્યક્તિને બોલાવવું ફરજિયાત છે. આજકાલ મિત્રો સિસ્ટમ કેવી થઈ ગઈ છે કે ભાજપની સરકાર છે તો ધારાસભ્ય કોંગ્રેસના હોય, ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો હોય, એ વિસ્તારમાં કોઈ બીજી પાર્ટીનો ધારાસભ્ય હોય તો ત્યાં જે પુલ બનતા હોય એ લેટ બને, યા તો એનું ઉદ્ઘાટન રાખવામાં આવે તો ધારાસભ્યને જ આમંત્રણ ના આપવામાં આવે. ઘણા બધા ધારાસભ્યો એવા હોય આમંત્રણ ના આપવામાં આવે એટલે જાય જ નહીં. ઘણા બધા ચૈતર વસાવા જેવા હોય કે આમંત્રણ ન આપવામાં આવ્યું તેમ છતાં લોકો માટે જવું છે, ત્યાં લોકો હશે, લોકો સમક્ષ વાતો રાખવી છે. આ તો વાતચીત એવી બની કે જે સ્કૂલનું ઉદ્ઘાટન હતું ને જે ગામ હતું એ ગામના સરપંચે એમને ફોન કરીને એવું કહ્યું કે અમારા ગામમાં શિક્ષણનો આટલો મોટો પ્રોગ્રામ છે, તમે આવજો, અમને સારું લાગશે. એટલા માટે ગયા. પરંતુ જો એવો ગયા જ ન હોત તો આ વાતની કંઈ ખબર જ ન પડત, કારણ કે આવું તો બધી જ જગ્યાએ થાય છે. તો આ સરકારી અધિકારીઓ જે છે એ કોના દબાણની અંદર આવું કરે છે? સરકારી અધિકારીઓને ખબર છે કે ભાઈ ચૈતરભાઈ વસાવાને ત્યાંના લોકોએ વોટ આપ્યા છે, વોટ વગર તો એવો ધારાસભ્ય થયા નથી. તો પછી એમના વિસ્તારમાં જો નરેશભાઈ મંત્રી ગાંધીનગરથી આવી શકતા હોય તો ચૈતરભાઈ વસાવાને આમંત્રણ કેમ ના આપવામાં આવ્યું? કે પછી એવું થાય છે કે અધિકારીઓ એક ધારો કે કોઈ આવી રીતના વિરોધ પક્ષના નેતાઓને આમંત્રણ આપે તો સરકારના નેતાઓ એમની બદલી કરી નાખે છે કે એમના ઉપર પ્રેશર કરે છે કે એવું નથી થતું. તો પછી ત્યાંના જે અધિકારીઓ છે, જે કલેક્ટરશ્રી છે, એ શું સરકારને સારું લગાવવા માટે કરીને આવું બધું કરે છે? તો આવી બધી જે સવાલો ઉઠે છે, સવાલો ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર જઈને ઊભા રહે છે. મિત્રો લોકશાહી ઉપર એટલા માટે આ સવાલો જઈને ઊભા રહે છે કારણ કે પહેલી વાર આવું જોવા મળી રહ્યું છે. આજથી વર્ષો પહેલી કોંગ્રેસની સરકાર પણ હતી, કોંગ્રેસે ખૂબ એ સમયની અંદર
જ્યારે જવાહરલાલ નહેરુ હતા, ત્યારબાદ ઇન્દિરા ગાંધી આવે, સમયગાળાની અંદર અટલ બિહારી વાજપેયીને એમને અહીંથી સિલેક્ટ કરીને વિદેશ મૂક્યા હતા. સરકાર એમની હતી, ખાલી સામે તો ચૂંટાયેલા બહુ ઓછા લોકો હતા અને જેમાંથી અટલ બિહારી વાજપેયીને એકને પસંદ કરીને અમે લોકોએ વિદેશ મૂક્યા હતા સરકારના પ્રતિનિધિત્વ કરી. જ્યારે તમે ઇલેક્શન લડો છો ત્યારે તમે કોઈ પક્ષમાંથી લડો છો, ધારો કે કોંગ્રેસમાંથી લડતા હો, ભાજપમાંથી લડતા હો, આમ આદમી પાર્ટીમાં, પરંતુ જ્યારે તમે ચૂંટાઈને આવો છો ત્યારે એ વિસ્તારના તમામ લોકો છે એનું તમે જનપ્રતિનિધિત્વ કરવા માટે લોકોએ તમને ચૂંટ્યા છે. પછી ધારાસભ્ય કોઈ પાર્ટીના નથી હોતા, ધારાસભ્ય કોઈ પાર્ટીના નથી રહેતા. તો ધારાસભ્યો કોઈ પાર્ટીના નથી રહેતા તો પછી ધારાસભ્યોને કેમ ઇગ્નોર કરવામાં આવે છે? ધારો કે ચલો તકદીમાં નામ હોવું જોઈએ, પણ ચલો વિસ્તારના ધારાસભ્ય તરીકે નામ લખવું જ જોઈએ, ફરજિયાત છે, પરંતુ તેમ છતાં નામ ન લખ્યું તો કમસે કમ આમંત્રણ તો આપવું જોઈએ. આમંત્રણ પત્રિકામાં નામ નહીં, બધું જ મંત્રીઓ જ કરશે, મંત્રીઓ જ ઉદ્ઘાટન કરશે, બધું જ સરકારી કામ મંત્રીઓ કરશે, તો સરકાર જે બને છે એ ભલે ને એક તરફી ચૂંટાતા હોય, ભલે ને 156 સીટો સાથે ભાજપ સરકાર ચૂંટાતી હોય, પરંતુ લોકશાહીની અંદર જે 17 થી 18 ધારાસભ્યો બીજા છે, જે સામે ઊભા રહીને જેમને મત મળ્યા છે, જેમને 25,000 મત મળ્યા હોય, 50,000 મત મળ્યા, 75, એ બધા જ લોકશાહીની અંદર આવે. બધા જ લોકો એ એમને મત આપ્યા છે, ભલે હારી ગયા કે જીતી ગયા, તો એમાં સમાનતાનો ભાવ હોવો જોઈએ. આવું એક જગ્યાએ નહીં, આવું વારંવાર થાય છે ને ગુજરાતની ઘણી બધી જગ્યાએ આવું થતું હોય છે મિત્રો. ઘણી બધી જગ્યાએ વિપક્ષના ધારાસભ્યો હોય તો વિપક્ષના ધારાસભ્યોને આમંત્રણ નથી આપવામાં આવતું, વિપક્ષના ધારાસભ્યો હોય તો એમને વિકાસના કામો નથી આપવામાં આવતા. કેમ? કેવો વિકાસના કામ તો કરવા માટે, કારણ કે એમને વિસ્તારે ચૂંટ્યા છે, પરંતુ એ વિકાસના કામ કરશે તો ફરીવાર ચૂંટાઈ જશે. એટલા માટે આ રીતે કિન્નાખોરી એને આદરીને ક્યાંક ને ક્યાંક સરકારની રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. આ તો ચૈતર વસાવા હતા કે જેમને જાહેર જનતા વચ્ચે આવીને કહી દીધું, એટલે હવે એમનાથી તો અધિકારીઓ પણ હવે ડરશે. હવે એ પણ શીખ લેશે કે આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવાની જેમ બીજા કોઈ ધારાસભ્યને આમંત્રણ નહીં આલીએ ને આ રીતે જનતાને ખુલ્લે આવીને એમને ખુલ્લા પાડી દેશે. તો એમને બધો જ પ્રોગ્રામ ખુલ્લો પાડી દીધો. બધા જ પ્રોગ્રામ વચ્ચે અધિકારીઓને તતડાવીને કહી દીધું કે ભાઈ આ રીતે ન ચાલે, કારણ કે આ લોકશાહીનું હનન છે. અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે લોકોના નોકર છો, અમે લોકોના સેવક છીએ, અને જે આ પૈસો આપણે પગાર લઈએ છીએ આ જનતાનો પૈસો છે. તો લોકશાહી એવી હોવી જોઈએ કે જેમાં પક્ષ અને વિપક્ષ બંનેને એક મૂલ્યાંકન હોવું જોઈએ. જેટલી સરકારની જરૂર છે એટલી જ વિપક્ષની જરૂર છે, જેટલું કામ કરવાવાળાની જરૂર છે એટલું જ અવાજ ઉઠાવવાવાળાની પણ જરૂર છે. તો બંને પક્ષે સમાનતા સધાય. આવી કૂટનીતિઓ અને આ જે પ્રકારની નીતિઓ ચાલી રહી છે, નીતિઓમાંથી અંત આવે અને આવી નીતિઓ આવનારા સમયની અંદર સરકાર ન રાખે અને નીતિઓમાં ફેરબદલ લાવે એવી આશા સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી, અને મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.